નમસ્કાર બાળમિત્રો, ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 1માં પ્રકરણ 29 સજીવ અને નિર્જીવ વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, સજીવ કોને કહેવાય? જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય. જે શ્વાસ લઈ શકે તે સજીવ છે. તો અહીં કેટલીક સજીવ અને નિર્જીવ વસ્તુઓ આપેલી છે, તો તમારે તેના વિશે જાણવાનું છે. જો અહીં કેટલાક સજીવ અને નિર્જીવના ચિત્ર આપ્યા છે, તો બાજુમાં આપેલા બોક્સમાં આપણે સજીવ માટે સ અને નિર્જીવ માટે ન લખવાનું છે. તો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમનું ચિત્ર જોઈએ તો પહેલા ચિત્રમાં શું બતાવ્યું છે? ફૂલ છોડ છે. તો તે સજીવ છે કે નિર્જીવ છે? છોડને સજીવ કહેવાય, માટે આપણે સ લખીશું. ત્યાર પછીના ચિત્રમાં ચોપડી દર્શાવવામાં આવી છે, જે નિર્જીવ છે, માટે તે આપણે ન લખીશું. ત્યાર પછીનું ચિત્ર ઘડિયાળનું છે. ઘડિયાળ નિર્જીવ વસ્તુ છે, માટે ન લખીશું. ત્યાર પછીનું ચિત્ર કૂતરાનું છે. તો બાળમિત્રો, કૂતરો એ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? કૂતરો એ સજીવ છે, માટે આપણે સ લખીશું. ત્યાર પછી ખુરશીનું ચિત્ર છે. ખુરશી એ નિર્જીવ છે, માટે ન લખીશું. જ્યારે દેડકો છે એ સજીવ છે. ત્યાર પછીનું ચિત્ર મોબાઈલ ફોનનું છે. મોબાઈલ ફોન એ નિર્જીવ વસ્તુમાં આવે, માટે આપણે ન લખીશું. બાજુનું ચિત્ર ચકલીનું છે. ચકલી એ સજીવ છે, માટે સ લખીશું. ત્યાર પછીનું ચિત્ર પેન્સિલનું છે. પેન્સિલ નિર્જીવ છે, માટે ન લખીશું. ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો માછલી તે સજીવ કહેવાય, માટે સ લખીશું. કાંસકો નિર્જીવ છે, માટે ન લખીશું. ત્યાર પછીનું ચિત્ર પોપટનું છે. પોપટ એ સજીવ છે. ત્યાર પછીનું ચિત્ર ટેબલ લેમ્પનું છે. તે નિર્જીવ છે, માટે ન લખીશું. બાજુનું ચિત્ર પતંગિયાનું છે. તો બાળમિત્ર, પતંગિયું સજીવમાં આવે કે નિર્જીવમાં આવે? પતંગિયું એ સજીવ છે, માટે આપણે બોક્સમાં સ લખીશું. અને છેલ્લું ચિત્ર એ મોટરકારનું છે. મોટરકાર એ નિર્જીવ છે, માટે ન લખીશું. બાળમિત્રો, તમારે તમારી બુકમાં પણ આ ચિત્રોમાં સજીવ અને નિર્જીવની યાદીને ધ્યાનમાં રાખીને સ અથવા તો ન બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. તો તમે લખશો ને? ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.